નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરીશું એસવાય બીએસસી કેમિસ્ટ્રી સેમેસ્ટર 4ની અંદર સબ્જેક્ટ કોડ છે CCCH401 અને એની અંદર આપણે ચર્ચા કરી રહ્યા છીએ દ્વિસમચક્રીય સંયોજનો એટલે કે હાઇડ્રોસાયક્લિક કમ્પાઉન્ડ્સ. તો વિદ્યાર્થી મિત્રો, આનું આગળનું જે લેક્ચર હતું બરાબર, તો આગળના લેક્ચરની અંદર આપણે પાયરોલ જે છે બરાબર, તો એ પાયરોલની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયાઓ વિશે ચર્ચા કરી હતી. એ સિવાય આપણે ફ્યુરાન જે છે એ ફ્યુરાનની પણ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયાઓ વિશે ચર્ચા કરી હતી બરાબર. તો હવે આજના લેક્ચરની અંદર એનું જે બીજું એક સંયોજન છે કે એનું નામ છે થાયોફિન. તો આ થાયોફિનની અંદર ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની જે પ્રક્રિયાઓ છે એ કયા પ્રકારે થાય છે એની આપણે આજે ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં તો આપણે થાયોફિનની અંદર ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયાઓ વિશે વાત કરીએ. એના પહેલાં આપણે જાણી લઈએ કે થાયોફિનનું જે સ્ટ્રક્ચર છે એ કયા પ્રકારનું હોય છે. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે થાયોફિનનું જે સ્ટ્રક્ચર છે એ સેમ ટુ સેમ પાયરોલ અને ફ્યુરાન જે છે એના જેવું જ છે, પરંતુ અહીંયા આગળ અણુ ગોઠવાયેલો છે એ કયો છે થાયોફિનની અંદર? એસ છે, એટલે કે સલ્ફર છે બરાબર. તો અહીંયા આગળ હવે આપણે જોઈશું કે ભાઈ આ થાયોફિન જે છે એની અંદર ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયાઓમાં તમે અહીંયા આગળ જોઈ શકો છો કે પહેલી જે પ્રક્રિયા આપણને આપેલી છે એ છે નાઇટ્રેશનની પ્રક્રિયા બરાબર. અને હવે તમને ખબર જ છે કે ભાઈ નાઇટ્રેશનની પ્રક્રિયા હશે તો એની અંદર કયો અણુ ઉમેરાશે? તો કે NO2 નો અણુ ઉમેરાશે બરાબર. અને એ પણ સૌથી પહેલાં કયા સ્થાનથી? બીજા નંબરના સ્થાનથી ગોઠવવાનું સ્ટાર્ટ થશે. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે નાઇટ્રેશનની પ્રક્રિયા થાય છે અને એ પણ કોની હાજરીમાં થશે? CH3COO-NO2ની હાજરીમાં. CH3COO નો મતલબ થશે એસિટેટ આયન બરાબર. તો અહીંયા આગળ હવે આપણે જોઈશું કે ભાઈ આ જે NO2 જે છે એ કયા સ્થાનની અંદર ગોઠવાશે? થાયોફિનની અંદર બીજા સ્થાનની અંદર ગોઠવાશે. અને નિપજ આપણને જે મળે છે એનું અહીંયા આગળ જો નામકરણ આપણે કરીએ તો એનું નામ શું થશે? 2-નાઇટ્રોથાયોફિન તરીકે એને ઓળખવામાં આવશે. એ જ પ્રકારે સલ્ફોનેશનની આપણે વાત કરીએ તો સલ્ફોનેશનની જે પ્રક્રિયા છે એ સાંદ્ર H2SO4ની હાજરીમાં થાય છે અને એની અંદર શું ગોઠવાશે? એની અંદર તો કે બીજા સ્થાનની અંદર સલ્ફોનિક એસિડ ગોઠવાશે. સલ્ફોનિક એસિડ એટલે કે SO3H થશે એનું અણુસૂત્ર. તો અહીંયા આગળ બીજી પ્રક્રિયાની અંદર સલ્ફોનેશનની પ્રક્રિયામાં બીજા સ્થાનની અંદર સલ્ફોનિક એસિડ એટલે કે SO3H નો અણુ ગોઠવાય છે. તો એનું જે નામકરણ છે કયા પ્રકારે થશે? થાયોફિન 2 સલ્ફોનિક એસિડ. 2 સલ્ફોનિક એસિડ શા માટે? કારણ કે બીજા સ્થાનની અંદર સલ્ફોનિક એસિડ ગોઠવાય છે એટલા માટે. એની પછી આપણને અહીંયા આગળ ક્લોરિનેશનની પ્રક્રિયા આપેલી છે અને એ ક્લોરિનેશનની જે પ્રક્રિયા છે એ SO2Cl2ની હાજરીમાં થશે અને એ પણ કેટલા સેલ્સિયસ તાપમાને? 30 સેલ્સિયસ તાપમાને થશે. તો અહીંયા આગળ ક્લોરિનેશનની પ્રક્રિયા થશે તો તમને ખબર જ છે કે ભાઈ એની અંદર કયો અણુ ઉમેરાશે? ક્લોરિનનો અણુ ઉમેરાશે બરાબર. અને એ પણ કયા સ્થાનની અંદર ગોઠવાય છે? બીજા સ્થાનની અંદર ગોઠવાય છે. તો આટલા માટે એનું જે નામ છે એ શું થશે? 2-ક્લોરોથાયોફિન તરીકે એને ઓળખવામાં આવશે. આ બધી જ જે પ્રક્રિયાઓ છે એ આપણે યાદ રાખવાની છે બરાબર. પણ એના આધારે આપણને ખબર પડે કે ભાઈ જો બ્રોમિનેશનની પ્રક્રિયા હોય તો એની અંદર કયો અણુ ઉમેરાશે? સલ્ફોનેશનની પ્રક્રિયામાં કયો અણુ ઉમેરાશે? નાઇટ્રેશન છે, બ્રોમિનેશન છે, આયોડિનેશન છે બરાબર. આ પ્રકારની જો પ્રક્રિયાઓ આપણને આપેલી હોય તો એની અંદર જે પ્રક્રિયા હોય એ જ અણુ એની અંદર ગોઠવાશે. તો અહીંયા આગળ હવે આપણે વાત કરીએ બ્રોમિનેશન. તો બ્રોમિનેશનની અંદર તમને ખબર જ છે કે ભાઈ BR નો અણુ ગોઠવાશે એની અંદર બરાબર. અને એ પણ બીજા સ્થાનની અંદર ગોઠવાય છે તો એનું નામ શું થશે? 2-બ્રોમોથાયોફિન તરીકે એને ઓળખવામાં આવશે બરાબર. એના પછી આપણને પ્રક્રિયા આપેલી છે આયોડિનેશનની પ્રક્રિયા. તો આયોડિનેશનની જે પ્રક્રિયા છે એની અંદર ઓબ્વિયસલી આયોડિનનો અણુ ઉમેરાશે બરાબર. અને એ પણ કયા સ્થાનની અંદર ઉમેરાય છે? બીજા સ્થાનની અંદર. તો એનું નામ થશે 2-આયોડોથાયોફિન તરીકે એને ઓળખવામાં આવશે. એના પછી આપણને પ્રક્રિયા આપેલી છે ફ્રીડરક્રાફ્ટ એસાઇલેશનની પ્રક્રિયા આપેલી છે. હવે એ કોની હાજરીમાં થશે? તો કે એની અંદર આપણને CH3COCl આપેલો છે પ્લસ SnCl4 આપેલો છે બરાબર. આની હાજરીમાં ફ્રીડરક્રાફ્ટ એસાઇલેશનની પ્રક્રિયા થશે અને એની અંદર શું ઉમેરાય છે બીજા સ્થાનની અંદર થાયોફિનમાં? તો કે એસિટાઇલ ઉમેરાય છે. કયો અણુ ઉમેરાય છે? એસિટાઇલ એટલે કે COCH3 નો અણુ ઉમેરાય છે કે જેને આપણે એસિટાઇલ તરીકે ઓળખીશું. અને એ પણ બીજા સ્થાનની અંદર ગોઠવાય છે તો એનું નામ શું થશે? 2-એસિટાઇલ થાયોફિન તરીકે એને ઓળખવામાં આવશે.
એના પછીની આપણને અહીંયા આગળ પ્રક્રિયા આપેલી છે ક્લોરોમિથિલેશનની પ્રક્રિયા આપેલી છે કે જેને અંદર HCHO જે છે પ્લસ HClની હાજરીમાં ક્લોરોમિથિલેશનની પ્રક્રિયા થશે. હવે અહીંયા આગળ જે HCHO જે તમને આપેલો છે એનું નામ છે ફોર્માલ્ડીહાઇડ, બરાબર. ફોર્માલ્ડીહાઇડનું અણુસૂત્ર છે આ. તો ફોર્માલ્ડીહાઇડની હાજરીમાં આ ક્લોરોમિથિલેશનની પ્રક્રિયા થશે અને એની અંદર બીજા સ્થાનની અંદર કોણ ગોઠવાય છે તો કે ક્લોરોમિથાઇલ એની અંદર ગોઠવાય છે, એટલે કે CH2Cl અહીંયા આગળ ગોઠવાય છે, બરાબર. તો અહીંયા આગળ જો હવે આપણે વાત કરીએ તો કે બીજા સ્થાનની અંદર અણુ ગોઠવાય છે એટલા માટે આનું નામ થશે 2-ક્લોરોમિથાઇલ થાયોફિન તરીકે એને ઓળખવામાં આવશે. એની પછીની પ્રક્રિયા આપણને આપેલી છે મર્ક્યુરેશનની પ્રક્રિયા. હવે મર્ક્યુરેશનની પ્રક્રિયાની અંદર કોની હાજરીમાં થશે? HgCl2 અને CH3COON એની હાજરીમાં થશે અને એની અંદર પણ બીજા સ્થાનની અંદર ક્લોરોમર્ક્યુરી ગોઠવાય છે, બરાબર, એટલે કે HgCl ગોઠવાય છે. તો અહીંયા આગળ એનું નામકરણ શું થશે? 2-ક્લોરોમર્ક્યુરી થાયોફિન તરીકે એને ઓળખવામાં આવશે. અને લાસ્ટ અહીંયા આગળ આપણને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયા આપેલી છે એ છે કે CH3CH2CH2CH2 કે જેને આપણે ઇથર તરીકે ઓળખીએ છીએ, બરાબર, જેનું ટૂંકમાં અણુસૂત્ર શું થશે? C4H10 થશે કે જેને આપણે શું કહીશું? ઇથર તરીકે એને ઓળખવામાં આવશે. અને એની સાથે લિથિયમનો અણુ ગોઠવાયેલો છે, બરાબર. તો અહીંયા આગળ જે પ્રક્રિયા થાય છે એની અંદર બીજા સ્થાનની અંદર અહીંયા તમે જોઈ શકો છો કે લિથિયમનો અણુ ગોઠવાયેલો છે. શેની અંદર? તો કે થાયોફિનની અંદર. પછી પણ એની અંદર પ્રક્રિયા થાય છે CO2ની હાજરીમાં અને એની અંદર HCl ઉમેરવામાં આવે છે, બરાબર. તો અહીંયા આગળ આપણને જે નિપજ મળે છે એ નિપજની અંદર બીજા સ્થાનની અંદર COOHનો સમૂહ અહીંયા આગળ ગોઠવાયેલો આપણને જોવા મળે છે, બરાબર. તો આ જે પ્રક્રિયા થઈ એ થાયોફિનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયા થઈ. તો અહીંયા આગળ હવે આપણે જોઈ ચૂક્યા કે ભાઈ પાયરોલની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયા, ફ્યુરાનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયા અને થાયોફિનની જે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓ પહેલેથી નક્કી જ હોય છે, બરાબર. આ બધી જ રાસાયણિક પ્રક્રિયાઓ છે અને આ બધી જ જે રાસાયણિક પ્રક્રિયાઓ છે એ આપણે યાદ રાખવાની છે. તો આટલા સુધી આપણો ટોપિક આ પૂરો થાય છે કે ભાઈ પાયરોલ, ફ્યુરાન અને થાયોફિનની અંદર ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ વિશે ચર્ચા કરો. તો આટલું આવશે. એની પછીનો જે નવો ટોપિક છે એ આપણે હવે અહીંયા આગળ સ્ટાર્ટ કરીએ અને એ છે પિરિડિનની વિસ્થાપન પ્રક્રિયાઓ, બરાબર. તો પાયરોલની આપણે ભણી ચૂક્યા, ફ્યુરાનની ભણી ચૂક્યા અને થાયોફિનની પણ ભણી ચૂક્યા. હવે આપણે અહીંયા આગળ જોઈશું પિરિડિનની, બરાબર. તો પિરિડિનની જે વિસ્થાપન પ્રક્રિયાઓ છે એની બે વિસ્થાપન પ્રક્રિયાઓ છે. એક તો છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયા અને બીજી તમારે આના પછી આવશે કેન્દ્રાનુરાગી વિસ્થાપનની પ્રક્રિયા. તો અહીંયા આગળ પહેલા આપણે સ્ટાર્ટ કરીએ કે ભાઈ પિરિડિનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયાઓ વિશે ચર્ચા કરો. તો સૌથી પહેલા તો આપણને અહીંયા આગળ આપેલું છે કે ભાઈ જે પિરિડિન આપણને જે આપેલું છે, પિરિડિનનું જો આપણે સ્ટ્રક્ચર જોવા જઈએ તો આ પ્રકારનું થશે, બરાબર. અને આ જે પિરિડિન છે એ બેન્ઝીન કરતાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રત્યે ઓછું સક્રિય છે, બરાબર. કેવું છે? ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રત્યે કેવું હોય છે? બેન્ઝીનની સરખામણીમાં ઓછું સક્રિય હોય છે અને એના માટેના કંઈક અમુક કારણો છે. તો એ કારણો આપણને અહીંયા આગળ આપેલા છે કે જેમાંનું પહેલું જે રીઝન છે એ આપણને અહીંયા આગળ આપેલું છે કે ચક્રીય કાર્બન પરમાણુઓ પર ધન વીજભાર આવેલો છે. આ પિરિડિન જે છે અહીંયા આગળ એ પિરિડિનની અંદર ચક્રીય કાર્બન પરમાણુ એટલે કે અહીંયા આગળ જે કાર્બન પરમાણુઓ ગોઠવાયેલા હોય છે એ કાર્બન પરમાણુઓની ઉપર કયો વીજભાર આવેલો હોય છે? તો કે ધન વીજભાર આવેલો હોય છે, એટલા માટે આ ઓછું સક્રિય છે. બીજું રીઝન અહીંયા આગળ જો આપણે જોઈએ તો બીજું રીઝન અહીંયા આપણને આપેલું છે કે પિરિડિનમાંનો જે નાઇટ્રોજન પરમાણુ છે અહીંયા આગળ તમે જોઈ શકો છો, તો એ નાઇટ્રોજન પરમાણુ તેની વધુ ઇલેક્ટ્રોન ઋણમયતા એટલે કે ઇલેક્ટ્રોન ઋણમયતા એટલે શું? કે એની પાસે વધારે પડતા ઇલેક્ટ્રોન છે. તમે અહીંયા આગળ જોઈ શકો છો કે આ નાઇટ્રોજનની નીચે અહીંયા આગળ બે ડોટ તમને દર્શાવેલા છે. એનો મતલબ શું? કે એની પાસે એકાકી ઇલેક્ટ્રોન યુગ્મ છે હજુ સુધી, એટલે કે વધારાના ઇલેક્ટ્રોન એની પાસે છે વધારાના, બરાબર. તો એટલા માટે આ જે નાઇટ્રોજન પરમાણુ છે એ તેની વધુ વિદ્યુત ઇલેક્ટ્રોન ઋણમયતા જે છે એ ઇલેક્ટ્રોન ઋણમયતા રિંગ કાર્બનની આસપાસ, એટલે અહીંયા આગળ જે રિંગમાંના જે કાર્બન અહીંયા આગળ આપેલા છે
બરાબર. તો એ રિંગ કાર્બનની આસપાસ ઇલેક્ટ્રોન ઘનતામાં શું કરે છે? ઘટાડો કરે છે. બરાબર. અને ઇલેક્ટ્રોન વાદળ જે છે એ કોની તરફ ખેંચાયેલું રહે છે? નાઇટ્રોજનની તરફ ખેંચાયેલું રહે છે. બરાબર. તો આમ તે ઇલેક્ટ્રોન આકર્ષક હોવાથી કેન્દ્રની સક્રિયતાને શું કરે છે? ઘટાડે છે. એટલા માટે એ બેન્ઝીન કરતા ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રત્યે કેવું છે? ઓછું સક્રિય છે. તો આ થયું એનું બીજું રીઝન થયું અહીંયા આગળ. હવે આપણે એનું ત્રીજું જો રીઝનની આપણે વાત કરીએ, ત્રીજા કારણની જો આપણે વાત કરીએ તો એ આપણને આપેલું છે કે ઇલેક્ટ્રોન અનુરાગી નાઇટ્રોજન પરમાણુ જે આપણને આપેલો છે અહીંયા આગળ, ઇલેક્ટ્રોન અનુરાગી નાઇટ્રોજન પરમાણુ જે આપણને અહીંયા આગળ આપેલો છે, તો એ નાઇટ્રોજન પરમાણુ પરના ઇલેક્ટ્રોન યુગ્મ, અહીંયા આગળ જે 2 ડોટ આપણને આપેલા છે એ છે ઇલેક્ટ્રોન યુગ્મ. તો એ ઇલેક્ટ્રોન યુગ્મ સાથે જોડાઈ અને સંસ્પંદન સ્થિરીકૃત પિરિમિડિનિયમ અહીંયા આગળ ક્ષાર બનાવે છે, જે તમે અહીંયા આગળ જોઈ શકો છો કે ઇલેક્ટ્રોન અનુરાગી જે છે, ઇલેક્ટ્રોન અનુરાગી એટલે કે E+, બરાબર. ઇલેક્ટ્રોન અનુરાગી એટલે કે E+. તો આ જે ઇલેક્ટ્રોન અનુરાગી છે એ નાઇટ્રોજન ઉપરનો જે ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એની સાથે શું થશે? જોડાય છે. અને એની સાથે જોડાઈ અને સંસ્પંદન સ્થિરીકૃત આ જે છે એ આપણને પિરિડિનિયમ ક્ષાર આપે છે. પિરિડિનિયમ ક્ષાર આ પ્રકારેનો હોય છે. બરાબર. એની પછીનું જો આપણે કારણની વાત કરીએ તો આ થયું એનું ત્રીજું કારણ. ચોથા કારણની જો આપણે અહીંયા આગળ વાત કરીએ તો એ આપણને કંઈક આ પ્રકારેનું આપેલું છે કે સલ્ફોનેશન અને નાઇટ્રેશનની જે પ્રક્રિયાઓ થાય છે, તો આ બંને પ્રક્રિયાઓની અંદર નાઇટ્રોજનનું શું થાય છે? પ્રોટોનેશન થાય છે. નાઇટ્રોજનનું પ્રોટોનેશન એટલે કે નાઇટ્રોજનની સાથે એક હાઇડ્રોજન ઉમેરાય છે. પ્રોટોનેશન એટલે કે હાઇડ્રોજનનો ઉમેરો થવો. બરાબર. તો સલ્ફોનેશન અને નાઇટ્રેશનની જે પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયાઓની અંદર આ જે નાઇટ્રોજનનો પરમાણુ છે એ નાઇટ્રોજનનું શું થશે? પ્રોટોનેશન થાય છે. અને પ્રોટોનેશન થવાના કારણે અહીંયા આગળ જે પિરિમિડિનિયમ જે અહીંયા આગળ આયન બને છે એ આયનની ક્રિયાશીલતા શું થાય છે? વધુ ઘટે છે. બરાબર. તો આ થયું એનું ચોથું રીઝન. તો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયાઓની અંદર પિરિડીન જે છે એ બેન્ઝીન કરતાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રત્યે ઓછું સક્રિય છે. એના માટેના જો કારણોની વાત કરવામાં આવે તો આ 4 પ્રકારના કારણો અહીંયા આગળ આપણે ભણ્યા. હવે એના પછી આપણે જોઈશું પ્રક્રિયાઓ વિશે વાત કરીશું કે ભાઈ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયાઓ જે છે એ મુખ્યત્વે ત્રીજા સ્થાનની અંદર થાય છે. બરાબર. ફોર એક્ઝામ્પલ પિરિડીન જે છે એ પિરિડીનની પ્રક્રિયાઓ નાઇટ્રોજન સાથે જો સરખાવવામાં આવે, બરાબર, તો એને નાઇટ્રોજન સાથે આપણે સરખાવી શકીએ છીએ. કેમ? કારણ કે નાઇટ્રો જે સમૂહ એની અંદર આપેલો હોય છે, અહીંયા આગળ જે નાઇટ્રો સમૂહ આપેલો હોય છે એ નાઇટ્રો સમૂહ પણ ઇલેક્ટ્રોન આકર્ષક હોવાથી કેન્દ્રની સક્રિયતામાં શું કરે છે? ઘટાડો કરે છે. તો અહીંયા આગળ આપણને પ્રક્રિયા આપેલી છે કે પિરિડીનનો જે અણુ છે, અહીંયા આગળ આ જે આપણને અણુ આપેલો છે એ છે પિરિડીનનો અણુ. બરાબર. કે જેની અંદર એકાંતરી દ્વિબંધ ગોઠવાયેલા છે, એટલે કે બેન્ઝીન ચક્ર છે, એરોમેટિક કહેવામાં આવે એને. બરાબર. તો અહીંયા આગળ એની સાથે કોણ જોડાશે? અહીંયા આગળ તો કે ઇલેક્ટ્રોન અનુરાગી એની સાથે જોડાશે, એટલે કે E+ એની સાથે જોડાશે. બરાબર. તો અહીંયા આગળ આપણે 2 રીતની પ્રક્રિયાઓ જોઈશું કે એક પ્રક્રિયાની અંદર ઇલેક્ટ્રોન અનુરાગી જે છે એ ત્રીજા સ્થાનની અંદર ગોઠવાશે અને એક પ્રક્રિયાની અંદર ઇલેક્ટ્રોન અનુરાગી જે છે એ બીજા સ્થાનની અંદર ગોઠવાશે. બરાબર. તો પ્રક્રિયાઓ કયા પ્રકારની મળશે? તો ફોર એક્ઝામ્પલ આપણે ત્રીજા સ્થાનની અંદર અહીંયા આગળ સૌપ્રથમ જોઈ લઈએ કે ભાઈ ત્રીજા સ્થાનની અંદર જો ઇલેક્ટ્રોન અનુરાગી ગોઠવાય એટલે કે બીટા સ્થાન કહેવામાં આવે. બરાબર એને. તો આ સ્થાનની અંદર જો આપણે ઇલેક્ટ્રોન અનુરાગીની ગોઠવણી કરીએ તો કયા પ્રકારે થશે? સૌથી પહેલા આપણે ત્રીજા સ્થાનની અંદર કરી લઈએ. તો ફોર એક્ઝામ્પલ E+ જે છે એ ધારો કે ત્રીજા સ્થાનની અંદર ગોઠવાય તો ત્રીજા સ્થાનની અંદર એક હાઇડ્રોજન તો છે જ, તમને બધાને ખબર છે કે અહીંયા આગળ 1 2 3 4 ને 5 અહીંયા આગળ કાર્બન છે અને એ બધાની સાથે એક હાઇડ્રોજન ગોઠવાયેલો હોય છે. બરાબર. તો અહીંયા આગળ હાઇડ્રોજન તો ઓલરેડી અહીંયા આગળ ગોઠવાયેલો છે અને પ્લસ એની સાથે બીજું કોણ ગોઠવાય છે? અહીંયા આગળ ઇલેક્ટ્રોન અનુરાગી. બરાબર. જે અહીંયા આગળ તમે જોઈ શકો છો. તો ઇલેક્ટ્રોન અનુરાગી જો ત્યાં આગળ ગોઠવાશે તો અહીંયા આગળ શું થશે? હવે કે અહીંયા આગળ જે આ દ્વિબંધ હતો એ દ્વિબંધમાંના ઇલેક્ટ્રોન ક્યાં આગળ શિફ્ટ થઈ જશે? અહીંયા આગળ શિફ્ટ થઈ જશે. તો
આ જે બીજું સ્થાન છે એની ઉપર ઓટોમેટિકલી કયો ચાર્જ આવી જશે? ધન વીજભાર આવી જશે. કેમ? કારણ કે એને ઇલેક્ટ્રોનનું દાન કર્યું છે, બરાબર. અને ઇલેક્ટ્રોનનું દાન થાય એટલે કે ઇલેક્ટ્રોન ગુમાવે તો હંમેશા એની ઉપર કયો ચાર્જ આવશે? ધન વીજભાર આવશે. તો બીજા સ્થાનની અંદર આપણે અહીંયા આગળ તમે જોઈ શકો છો તો કે ધન વીજભાર આપણને આપેલો છે. એનો મતલબ કે બીજા સ્થાનની અંદર જે કાર્બન આવેલો છે એ કાર્બને શું કર્યું છે? ઇલેક્ટ્રોનનું દાન કર્યું છે, બરાબર. હવે આપણે અહીંયા આગળ જે ધન વીજભાર આપેલો છે એ ધન વીજભારને દૂર કરવા માટે આપણે સંસ્પંદનની પ્રક્રિયા કરવાની છે. હવે સંસ્પંદનની પ્રક્રિયા એટલે શું એ પણ તમને ખબર છે કે એની ઉપરનું જે એની બેન્ઝીન, ધારો કે ફોર એક્ઝામ્પલ બેન્ઝીન ચક્રની આપણે વાત કરીએ તો બેન્ઝીન ચક્ર ઉપર જે કાર્બનની ઉપર વીજભાર આવેલો હોય, ફોર એક્ઝામ્પલ ધન વીજભાર આવેલો હોય તો ધન વીજભારનું સ્થાનાંતરણ થાય, અને ઋણ વીજભાર આવેલો હોય તો ઋણ વીજભારનું સ્થાનાંતરણ થાય, બરાબર. તો આ પ્રકારે જે વીજભારનું સ્થાનાંતરણ થાય છે તો એ પ્રક્રિયાને આપણે રેઝોનન્સ એટલે કે સંસ્પંદનની પ્રક્રિયા તરીકે ઓળખીશું. તો અહીંયા આગળ આપણને બીજા સ્થાનની અંદર તમે જોઈ શકો છો કે ધન વીજભાર આપેલો છે. તો એ ધન વીજભારને દૂર કરવા માટે એના પછીના સ્થાનની અંદર એટલે કે એના પહેલાનો જે અહીંયા આગળ સ્થાન છે, બરાબર, આ જે સ્થાન છે એની ઉપરનો જે દ્વિબંધમાંના ઇલેક્ટ્રોન જે છે એ ક્યાં આગળ શિફ્ટ થશે? અહીંયા આગળ શિફ્ટ ફોર એક્ઝામ્પલ થાય. તો એનો મતલબ કે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આ સ્થાનની અંદર દ્વિબંધ આવી ગયો, બરાબર. તો એ ઓટોમેટિકલી એની ઉપરનો જે ધન વીજભાર છે એ શું થઈ જશે? દૂર થઈ જશે. પરંતુ આ જે કાર્બન છે એને શું કર્યું છે? ઇલેક્ટ્રોનનું દાન કર્યું છે. તો હવે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે એની ઉપર શું આવશે? ધન વીજભાર આવશે. આમ સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો કાર્બનની વેલેન્સી કેટલી છે? 4 હોવી જોઈએ, બરાબર. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે બધી જ જગ્યાએ અહીંયા પણ 4 છે વેલેન્સી, અહીંયા પણ 4 વેલેન્સી છે, અહીંયા પણ 4 વેલેન્સી છે અને અહીંયા પણ 4 વેલેન્સી છે. પરંતુ આ જે સ્થાન છે એની ઉપર 4 વેલેન્સી નથી. કેટલી છે? ફક્ત 2 જ છે. તો એનો મતલબ કે ત્યાં આગળ શું છે? ઇલેક્ટ્રોનની ઉણપ છે, બરાબર. તો અહીંયા આગળ હવે શું થશે? એના કારણે અહીંયા આગળ રેઝોનેટિક પ્રક્રિયા થાય છે, એટલે સંસ્પંદનની પ્રક્રિયા થાય છે. તો આ જે ઇલેક્ટ્રોન છે એ જો અહીંયા આગળ શિફ્ટ થાય દ્વિબંધના ઇલેક્ટ્રોન, તો અહીંયા આગળ દ્વિબંધ આવી જશે અને ધન વીજભાર ક્યાં આગળ આવી જશે? અહીંયા આગળ આવી જશે. હવે ફરીથી એના ઉપરનું જે અહીંયા આગળ એને આગળના સ્થાનમાં જે દ્વિબંધ આવેલા છે એ દ્વિબંધના ઇલેક્ટ્રોન ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ શિફ્ટ થાય, બરોબર. તો દ્વિબંધનું સ્થાન ક્યાં આવી જશે? અહીંયા આગળ આવી જશે, બરાબર. અને ધન વીજભાર જે છે એ ધન વીજભારનું સ્થાન ક્યાં આવી જશે? અહીંયા આગળ આવી જશે. કેમ? કારણ કે ત્યાં આગળ શું છે? ઇલેક્ટ્રોનની ઉણપ છે, એટલા માટે. હવે અહીંયા આગળ શું થશે? તો કે બધી જ જગ્યાએ અહીંયા આગળ આપણે ઇલેક્ટ્રોન જે છે કાર્બનની 4 વેલેન્સી કરવી છે. એટલા માટે આ જે હાઇડ્રોજન જે છે એ હાઇડ્રોજન પોતાના ઇલેક્ટ્રોનનું દાન કરીને પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું શું કરશે? દાન કરી અને ત્યાંથી શું થાય છે? છૂટો થાય છે. તો અહીંયા આગળ આપણે H+ સ્વરૂપમાં એ હાઇડ્રોજન ત્યાંથી દૂર થશે. H+ સ્વરૂપમાં દૂર થાય છે એનો મતલબ શું? કે હાઇડ્રોજન પોતાના ઇલેક્ટ્રોનનું દાન કરીને ત્યાંથી છૂટો પડે છે. તો એ પોતાના ઇલેક્ટ્રોનનું દાન કરશે તો અહીંયા આગળ શું આવી જશે? ઓટોમેટિકલી દ્વિબંધ આવી જશે. તો બુકની અંદર તમારે સુધારો કરવાનો છે કે અહીંયા આગળથી આ જગ્યાએથી હાઇડ્રોજન દૂર થયો તો આ જે સ્થાન છે એ ત્યાં આગળ શું આવી જશે? દ્વિબંધ આવી જશે, બરાબર. તો અહીંયા આગળ જે વિસ્થાપિત આપણને નિપજ મળે છે એ કઈ નિપજ મળે છે? 3 વિસ્થાપિત નિપજ મળે છે. એટલે કે ત્રીજા સ્થાનની અંદર આપણને ઇલેક્ટ્રોન અનુરાગી જે છે એનું જોડાણ થયેલું આપણને જોવા મળે છે. હવે આપણે જો બીજા સ્થાનની અંદર વાત કરીએ કે ભાઈ બીજા સ્થાનની અંદર ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ પ્રક્રિયા થાય ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયા, તો હવે એની અંદર પણ આ જ રીતે પ્રક્રિયાઓ થશે કે ભાઈ સૌથી પહેલા બીજા સ્થાનની અંદર ઇલેક્ટ્રોન અનુરાગી ગોઠવાશે તો ઓટોમેટિકલી આ જે ત્રીજું સ્થાન છે એની ઉપર શું આવી જશે? ધન વીજભાર આવી જશે, બરાબર. અને પછી એ ધન વીજભારને દૂર કરવા માટે દ્વિબંધમાંના જે ઇલેક્ટ્રોન છે એ વારાફરતી શિફ્ટ થશે અને ધન વીજભારનું શું થઈ જશે? સ્થાનાંતરણ થતું જશે. હવે જો સ્થાનાંતરણ થતું જશે તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આ જે આપણને અહીંયા આગળ જે મળે છે નિપજ એની અંદર આ નાઇટ્રોજનની ઉપર કયો વીજભાર આવી જશે? પ્લસ વીજભાર આવી જશે, બરાબર. તો અહીંયા આગળ આ જે હાઇડ્રોજન છે એ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને ત્યાંથી છૂટો પડશે અને એ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને ત્યાંથી છૂટો પડશે તો ઓટોમેટિકલી અહીંયા આગળ શું આવી જશે? દ્વિબંધ આવી જશે. તો આ આપણને જે નિપજ મળશે એ કેવી મળશે? દ્વિવિસ્થાપિત નિપજ મળે છે. પરંતુ અહીંયા આગળ કારણ એ છે કે અહીંયા આગળ વધુ સ્થિર જે નિપજ છે એ કઈ છે?
તો ત્રીજા ત્રિવિસ્થાપિત નિપજ મળે છે એ વધુ સ્થિર છે કે દ્વિવિસ્થાપિત નિપજ મળે છે એ વધુ સ્થિર છે? તો વધુ સ્થિર જો ગણવામાં આવે તો ત્રીજા સ્થાનની અંદર જે આપણને વિસ્થાપિત નિપજ મળે છે એ વધુ સ્થિર ગણવામાં આવે છે, બરાબર. અને એનું કારણ જે છે એ પણ તમે આનું આગળનું જે ચેપ્ટર આના આગળ આપણે તમે ભણી ચૂક્યા હશો, બરાબર, કે ભાઈ એનું કારણ શું હોય છે એ. તો અહીંયા આગળ આપણે જોયું કે ભાઈ જો પિરિડિન જે છે એની સાથે ઇલેક્ટ્રોન અનુરાગીની પ્રક્રિયા થાય, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયા થાય, તો કયા સ્થાનની અંદર એ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયા થાય છે? તો કયા સ્થાનની અંદર થશે? ત્રીજા સ્થાનની અંદર થશે, બરાબર. એના પછી અહીંયા આગળ આપણને જે આપેલું છે કે ભાઈ ફોર એક્ઝામ્પલ ચોથા સ્થાનની અંદર આપણે જો પ્રક્રિયા કરીએ, બરાબર, ચોથા સ્થાનની અંદર ફોર એક્ઝામ્પલ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયા થાય તો કયા પ્રકારે થશે? તો એ આપણે હવે અહીંયા આગળ જોઈ લઈએ કે આ છે પિરિડિનનો અણુ, એની અંદર આપણે શું ઉમેરવાનું છે? ઇલેક્ટ્રોન અનુરાગી ઉમેરવાનો છે, અને એ પણ કયા સ્થાનની અંદર? ચોથા સ્થાનની અંદર ઉમેરવાનું છે. તો અહીંયા આગળ ચોથું સ્થાન એટલે કે અહીંયા આગળ ઇલેક્ટ્રોન અનુરાગીનો જે ઉમેરો થશે, બરાબર, અને એના કારણે ઓટોમેટિકલી ધન વીજભાર આ સ્થાનની ઉપર આવી જશે. તો એના કારણે આ જે દ્વિબંધ છે એમાંના ઇલેક્ટ્રોન અહીંયા આગળ શિફ્ટ થશે, તો ઓટોમેટિકલી અહીંયા આગળ દ્વિબંધ આવી જશે, અને પ્લસ વીજભાર કોની ઉપર આવી જશે? નાઇટ્રોજનની ઉપર આવી જશે. હવે ફરીથી અહીંયા આગળ સંસ્પંદનની પ્રક્રિયા થશે, તો આ દ્વિબંધમાંના ઇલેક્ટ્રોન અહીંયા આગળ શિફ્ટ થશે, તો દ્વિબંધનું સ્થાન અહીંયા આગળ આવશે અને ધન વીજભાર અહીંયા આગળ આવશે, બરાબર. હવે તમને ખબર જ છે કે ભાઈ છેલ્લી જે નિપજ મળે છે એની અંદર શું થશે? તો કે હાઇડ્રોજન જે છે પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને ત્યાંથી છૂટો પડશે, અને એ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને ત્યાંથી છૂટો પડશે. તો અહીંયા આગળ જે આપણને નિપજ મળશે એ કંઈક આ પ્રકારની આપણને નિપજ મળે છે. અને એની અંદર પણ તમે જોઈ શકો છો કે અહીંયા આગળ તમારે દ્વિબંધ દર્શાવવાનો રહેશે, બરાબર. તો આ જે નિપજ મળે છે એ છે 4 વિસ્થાપિત નિપજ આપણને અહીંયા આગળ પ્રાપ્ત થાય છે. તો આના આધારે આપણે કહી શકીએ, અને આ જે નિપજ છે એ પણ કેવી છે? ઓછી સ્થાયી છે. સૌથી વધુ સ્થાયી જો વિસ્થાપનની પ્રક્રિયા થાય તો એ કયા સ્થાનની અંદર થઈ શકે છે? ત્રીજા સ્થાનની અંદર થઈ શકે છે. અને એ સ્થાન એટલે કયું સ્થાન કહેવામાં આવે? એને બીટા સ્થાન કહેવામાં આવે, બરાબર. તો અહીંયા આગળ જ્યારે બીજા અને ચોથા સ્થાનની અંદર ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયા થાય છે ત્યારે આપણને જે મળતા સંસ્પંદનીય સૂત્રો જે આપણને મળે છે, બરાબર, એટલે કે સંસ્પંદનની પ્રક્રિયાઓ આપણને જે મળે છે, તો એની અંદરથી એ અને બીમાંના ઇલેક્ટ્રોન, એટલે બી એટલે કે આ અને એ એટલે કયો થશે? તો અહીંયા આગળ તમે એ જે જોઈ શકો છો આ છે એ, અને બી એટલે કે અહીંયા આગળ તમે જોઈ શકો છો આ છે બી, બરાબર. તો સંસ્પંદન સૂત્રો એ અને બીમાં ઇલેક્ટ્રોન ઋણ જે છે, તો એ ઇલેક્ટ્રોન ઋણ નાઇટ્રોજન ઉપર જે ધન ભાર આવે છે, બરાબર, એટલે કે એનો મતલબ શું? તો કે નાઇટ્રોજન ઉપર ફક્ત 6 ઇલેક્ટ્રોન જ અહીંયા આગળ થાય છે, બરાબર. તો આથી આ બંને જે સૂત્રો છે એટલે કે એ અને બીના જે સંસ્પંદનીય સૂત્રો છે એ વધુ શક્તિશાળી બને છે, અથવા તો ઓછા સ્થાયી બને છે. શક્તિ વધુ હશે તો એની સ્થાયિત્વતા કેવું હશે? ઓછી હશે, બરાબર. અને શક્તિ ઓછી હશે તો એની સ્થાયિત્વતા કેવી હશે? વધુ હશે. તો એનો મતલબ કે અહીંયા આગળ એ અને બીના જે સંસ્પંદનીય સૂત્રો મળે છે આપણને, એટલે કે બીજા અને ચોથા સ્થાનની અંદર સંસ્પંદનની જે બીજા અને ચોથા સ્થાનની અંદર જે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયાઓ થાય છે તો એ કેવી હોય છે? ઓછી સ્થાયી હોય છે. જ્યારે ત્રીજા સ્થાનની અંદર જે પ્રક્રિયાઓ આપણને અહીંયા આગળ મળે છે એ પ્રક્રિયાઓ કેવી આપણને મળે છે? વધુ સ્થાયી મળે છે. અને આના જ કારણે પિરિડિનમાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયા જે છે એ ફક્ત અને ફક્ત કયા સ્થાનની અંદર થાય છે? ત્રીજા સ્થાનની અંદર જ જોવા મળે છે. જો આપણે ત્રીજા કાર્બન ઉપર મુક્ત ન હોય, બરાબર, જો ત્રીજો કાર્બન C3 જે છે એટલે કે ત્રીજા નંબરનો જે કાર્બન છે એ જો મુક્ત ન હોય તો C5 પર ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયા પણ આપણે કરી શકીએ છીએ, બરાબર. 5મા નંબરનું સ્થાન એટલે કયું થશે? આ સ્થાન, બરાબર. જો ત્રીજા સ્થાન ઉપરનું જે કાર્બન છે એ જો મુક્ત ન હોય એટલે કે જો ફ્રી ન હોય, બરાબર, તો અહીંયા આગળ આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની જે પ્રક્રિયા છે એ કયા સ્થાનની અંદર કરાવી શકીએ છીએ? 5મા સ્થાનની અંદર પણ કરાવી શકીએ છીએ. તો ટૂંકમાં અહીંયા આગળ તમારે એટલું જ યાદ રાખવાનું છે કે પિરિડિનની અંદર જો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયાઓ થઈ શકે
તો એ હંમેશા કયા સ્થાનની અંદર થઈ શકે છે? ત્રીજા અને પાંચમા સ્થાનની અંદર જ થઈ શકે છે. તો જ આપણને સંસ્પંદનીય સૂત્રો જે છે એ વધુ સ્થાયી આપણને મળી શકે છે. બરાબર. બાકી બીજા સ્થાનમાં, ચોથા સ્થાનમાં અને છઠ્ઠા સ્થાનની અંદર જે આપણને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયાઓ થાય તો એ કેવી મળશે? હંમેશા ઓછી સ્થાયી મળશે. વધુ સ્થાયી કયા સ્થાનની અંદર મળી શકશે? ત્રીજા અને પાંચમા સ્થાનની અંદર. હવે એની પછી આપણને જે અહીંયા આગળ ટોપિક આપેલો છે એ આપણને અહીંયા આગળ આપેલો છે. અમુક અહીંયા આગળ પ્રક્રિયાઓ આપેલી છે, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયાઓ આપેલી છે. બરાબર. જેમ આપણે પાયરોલની અંદર, ફ્યુરાનની અંદર અને થાયોફિનની અંદર ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયાઓ જોઈ, એ જ રીતે અહીંયા આગળ આપણે જોઈશું હવે કે પિરિડિનની અંદર ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની જે અમુક પ્રક્રિયાઓ છે એ કયા પ્રકારે મળે છે. તો અહીંયા આગળ આપણને પિરિડિનનું સ્ટ્રક્ચર આપેલું છે કે જેની અંદર નાઇટ્રોજનની પાસે એકાકી ઇલેક્ટ્રોન યુગ્મ છે. બરાબર. તો એની અંદર સૌથી પહેલી આપણને જે પ્રક્રિયા આપેલી છે એ છે KNO3 પ્લસ H2SO4 ની હાજરીમાં આપેલી છે. તો ઓબ્વિયસલી અહીંયા આગળ જે પ્રક્રિયા છે એ કઈ પ્રક્રિયા છે? NO2 નું જોડાણ થશે. તો પ્રક્રિયા કઈ થશે? નાઇટ્રેશનની પ્રક્રિયા થશે. બરાબર. અને એ પણ કેટલા સેલ્સિયસ તાપમાને? 370 સેલ્સિયસ તાપમાને પ્રક્રિયા થાય છે. તો અહીંયા આગળ આપણને બે નિપજો મળશે કે જેની અંદર એક જે અહીંયા આગળ NO2 નું જોડાણ જે છે એ ત્રીજા સ્થાનની અંદર થશે અને બીજું જે NO2 નું જોડાણ છે કયા સ્થાનની અંદર થઈ શકે છે? બીજા સ્થાનની અંદર થઈ શકે છે. પરંતુ જો વધુ સ્થાયી જે નિપજ છે એ કઈ ગણવામાં આવશે? અહીંયા આગળ 3 નાઇટ્રોપિરિડિન જે આપણને મળે છે એને મુખ્ય ગણવામાં આવે છે. તમે અહીંયા આગળ જોઈ શકો છો. બરાબર. અને એનું કારણ શું છે? કેમ કે એની અંદર જે આપણને સંસ્પંદનીય સૂત્રો જે મળે છે, બરાબર, તો સંસ્પંદનની રીતે સૌથી વધુ સ્થાયી કયા સ્થાનની અંદર આપણને નિપજ મળે છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની? તો કે 3 નાઇટ્રોપિરિડિન એટલે કે ત્રીજા સ્થાનની અંદર જે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયા થાય છે એ બીજા સ્થાન કરતાં કેવી હશે? વધુ સ્થાયી હશે. તો એને મુખ્ય ગણવામાં આવશે, જ્યારે 2 નાઇટ્રોપિરિડિનને કેવી ગણવામાં આવશે? ગૌણ. બરાબર. એટલે કે અથવામાં ગણવામાં આવશે. બીજી જે અહીંયા આગળ આપણને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયા તમે અહીંયા આગળ જોઈ શકો છો કે આપેલી છે SO3 અને H2SO4 ની હાજરીમાં આપેલી છે અને એ પણ કેટલા સેલ્સિયસ તાપમાને? 220 સેલ્સિયસ તાપમાને આપેલી છે. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે SO3H નું જોડાણ થાય છે. એનો મતલબ કે આ પ્રક્રિયા કઈ છે? સલ્ફોનેશનની પ્રક્રિયા છે. બરાબર. હવે તમને ખબર પડી જ જશે કે ભાઈ આ અણુ જો એની અંદર જોડાશે તો આ પ્રક્રિયા કઈ હશે. તો SO3H એટલે કે સલ્ફોનિક એસિડનું જોડાણ થાય છે. તો એનો મતલબ કે આ પ્રક્રિયા હશે સલ્ફોનેશનની પ્રક્રિયા. અને અહીંયા આગળ પણ કયા સ્થાનની અંદર સલ્ફોનિક એસિડનું જોડાણ થશે? તો કે ત્રીજા સ્થાનની અંદર સલ્ફોનિક એસિડનું જોડાણ થાય છે. બરાબર. પિરિડિન જે છે એની અંદર હંમેશા જો પહેલું સ્થાન આપણે આપવું હોય કે ક્યાં આગળ નવો જે અણુ ઉમેરાય છે એ ક્યાં આગળ ગોઠવાશે, કયા સ્થાનની અંદર ગોઠવાશે, તો એનું માટે પહેલી જે ઓપોર્ચ્યુનિટી છે એ કયા સ્થાનને આપવામાં આવશે? ત્રીજા સ્થાનને આપવામાં આવશે. અને એનું કારણ શું છે એ હવે તમને ખબર જ છે. બરાબર. તો અહીંયા આગળ સલ્ફોનેશનની પ્રક્રિયા થઈ અને જે નિપજ આપણને મળશે એ મળે છે પિરિડિન 3 સલ્ફોનિક એસિડ તરીકે એને ઓળખવામાં આવે છે. એની પછીની આપણને જે પ્રક્રિયા અહીંયા આગળ આપેલી છે એ છે BR2 એટલે કે બ્રોમિનેશનની પ્રક્રિયા છે. અને એ કેટલા સેલ્સિયસ તાપમાને થાય છે? 200 સેલ્સિયસ તાપમાને પણ થાય છે અને 300 સેલ્સિયસ તાપમાને પણ થાય છે. બરાબર. અને અહીંયા આગળ તમે જોઈ શકો છો કે બ્રોમિનનો જે અણુ છે તમને આપણે હમણાં હાલ કહ્યું એ જ પ્રમાણે કે ભાઈ જો C3 મુક્ત ન હોય તો C5 પર પણ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયા થઈ શકે છે. તો અહીંયા આગળ ત્રીજા સ્થાનની અંદર પણ બ્રોમિન ગોઠવાઈ શકે છે અને ત્રીજા અને પાંચમા આ બંને સ્થાનમાં પણ ગોઠવાઈ શકે છે. બરાબર. બ્રોમિનનો અણુ. તો પહેલી વખતે આપણને જે નિપજ મળે છે એ છે 3 બ્રોમોપિરિડિન એટલે કે ત્રીજા સ્થાનની અંદર બ્રોમિન ગોઠવાય છે અને એના પછી પાંચમા સ્થાનની અંદર પણ બ્રોમિન ગોઠવાય છે. બરાબર. તો એ જે નિપજ આપણને મળે છે એ છે 3,5 ડાયબ્રોમોપિરિડિન તરીકે એને ઓળખવામાં આવશે. હવે આપણે અહીંયા આગળ એની પછી આપણને જે પ્રક્રિયા આપેલી છે એ પ્રક્રિયા આપણે જોઈશું અહીંયા આગળ. તો એ પણ આપણને BR2 ની જ પ્રક્રિયા આપેલી છે. પરંતુ આ જે પ્રક્રિયા છે એની અંદર તમે જોઈ શકો છો કે BR નું જોડાણ કયા સ્થાનની અંદર કરાયેલું છે? બીજા સ્થાનની અંદર અને છઠ્ઠા સ્થાનની અંદર કરાયેલું છે. તો અહીંયા આગળ આ જે આપણને બંને નિપજો મળશે એ આ બંને નિપજો કરતાં કેવી મળશે? ઓછી સ્થાયી મળશે. પ્રક્રિયા તો થશે જ, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયા તો થશે જ, પરંતુ એ કેવી હશે? ઓછી સ્થાયી હશે. બરાબર.
તો Br2 નું જે જોડાણ છે એ બીજા અને પાંચમા સ્થાનની અંદર પણ થઈ શકે છે, અને ત્રીજા અને પાંચમા સ્થાનની અંદર પણ થઈ શકે છે, અને બીજા અને છઠ્ઠા સ્થાનની અંદર પણ થઈ શકે છે. પરંતુ આમાંથી વધુ સ્થાયી પ્રોડક્ટ એટલે વધુ સ્થાયી નિપજ કઈ હશે? 3,5 ડાયબ્રોમોપિરિડિન વધુ સ્થાયી ગણવામાં આવશે, બરાબર. અને લાસ્ટ જે અહીંયા આગળ પ્રક્રિયા આપણને આપેલી છે એ છે RX અથવા તો RCOX ની જે પ્રક્રિયા છે એ આપણને આપેલી છે, પરંતુ આ જે પ્રક્રિયા છે એ પિરિડિનની અંદર થઈ શકતી નથી, બરાબર. તો પિરિડિનની અંદર જે લાસ્ટ પ્રક્રિયા છે એ અહીંયા આગળ થશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે એક મોસ્ટ આઈએમપી ટોપિક વિશે ચર્ચા કરી, અને એ છે પિરિડિનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયા, બરાબર. તો આજે આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયા વિશે ભણ્યા. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું કે એની જે કેન્દ્રાનુરાગી વિસ્થાપનની જે પ્રક્રિયા છે એ કયા પ્રકારે થશે, બરાબર. તો આજના લેક્ચરની અંદર આપણે આટલું જ રાખીએ છીએ. હવે આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ.